નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપણું સ્વાગત છે. જેમ આપણે સૌને ખબર છે કે ભારત અને પાકિસ્તાનની વચ્ચે પહલગામના હુમલા પછી સરહદે તંગદિલી જોવા મળી હતી અને બસ ત્યારથી જ આ બંને દેશો વચ્ચેના સંબંધો વધુ વણસી ગયા છે. ત્યારે બધાની વચ્ચે કચ્છની નજીક ભારત અને પાકિસ્તાનના સૈન્યો યુદ્ધ અભ્યાસ કરતા જોવા મળ્યા હતા, જેમાં ભારતે ગુજરાત અને રાજસ્થાનની પશ્ચિમી સરહદોએ પોતાની ત્રણેય સેનાનો સંયુક્ત સૈન્ય અભ્યાસ ત્રિશુલ શરૂ કર્યો છે. આ યુદ્ધ અભ્યાસમાં પાકિસ્તાનની અડધી પશ્ચિમ સરહદ, પાકિસ્તાનના સિંધ પ્રાંત અને ભારતના ગુજરાત રાજ્યની વચ્ચે આવેલા સરક્રીક ક્ષેત્રથી લઈને અરબ સાગરના ક્ષેત્રનો સમાવેશ થાય છે. અહીંયા ભારતીય નૌકાદળ, હવાઈ દળ, ભૂમિદળ સાથે વ્યાપક રીતે સંયુક્ત અભ્યાસ કરી રહ્યા છે. જોકે સુરક્ષાના નિષ્ણાંતો આને ઓપરેશન સિંદૂર પછીનો સૌથી મોટો યુદ્ધાભ્યાસ ગણાવી રહ્યા છે. પરંતુ ત્યાં જ બીજી તરફ પાકિસ્તાની નૌકાદળે પણ 2 નવેમ્બરથી લઈને 5મી નવેમ્બર સુધી ઉત્તર અરબ સાગરમાં નૌસૈનિક યુદ્ધાભ્યાસ શરૂ કર્યો હતો. એટલે કે એક જ સમયે બે દેશોના યુદ્ધાભ્યાસ જોવા મળ્યા હતા અને બસ ત્યારથી જ ભારત અને પાકિસ્તાનની સેનાઓ એક જ સમયે યુદ્ધ કવાયત કેમ કરી રહ્યા છે તેવા પ્રશ્ન થવા લાગ્યા છે. હવે આપણે સૌ પ્રથમ જાણીશું કે ભારતની આ ત્રિશુલ કવાયત શું છે. તો એવા અહેવાલ સામે આવ્યા છે કે ભારતની સેના, વાયુસેના અને નૌકાદળ 30મી ઓક્ટોબરથી 10મી નવેમ્બર 2025 સુધી ત્રિશુલ કવાયત કરી રહ્યા છે, જેનો ઉદ્દેશ ત્રણેય સેવાઓ, બહુ ડોમેન કામગીરી જેમ કે જમીન, હવા, દરિયાઈ અને સાયબર વચ્ચે તાલમેલ વિકસાવવાનો અને સ્વદેશી શસ્ત્રોનું પરીક્ષણ કરવાનો છે. આ કવાયતનું ધ્યાન જેસલમેરના રણથી લઈને પાકિસ્તાનની સરહદે આવેલા ગુજરાતના સરક્રીક સુધી વિસ્તરેલું છે. સરક્રીક ક્ષેત્ર એ પાકિસ્તાનના સિંધ પ્રાંત અને ભારતના ગુજરાત રાજ્યની વચ્ચે આવેલો 96 કિલોમીટર લાંબો કાદવ કીચડવાળી જમીનનો વિસ્તાર છે. જો કે આના માટે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે થોડા જ સમય પહેલા પાકિસ્તાનને ચેતવણી આપી હતી. ચેતવણી આપતા તેમણે કહ્યું હતું કે જો સરક્રીક સેક્ટર પર નજર કરીએ તો પછી આક્રમક જવાબ આપવામાં આવશે. અને આ ચેતવણીની વચ્ચે જ હવે સરક્રીકની આસપાસ યુદ્ધાભ્યાસની તૈયારીઓ ચાલી રહી છે, જેને ધ્યાનમાં રાખીને નોટિસ ટુ એરમેન નોટામ જારી કરવામાં આવ્યું છે. અને આની સાથે જ રાજસ્થાન તેમજ ગુજરાતની સરહદની આસપાસ એર સ્પેસને 30 ઓક્ટોબરથી 10મી નવેમ્બર સુધી ટાળવાની સૂચના અપાઈ છે. જો કે તેમ છતાં પણ પાકિસ્તાનના વળતા પગલામાં પાકિસ્તાને 2થી લઈને 5 નવેમ્બરના રોજ ઉત્તર અરબી સમુદ્રમાં નૌકાદળ કવાયત શરૂ કરી હતી. તેમણે લાહોર અને કરાચી ઉપર 2 દિવસ માટે હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું હતું, જેને ભારતના ત્રિશુલ કવાયતના વિરોધમાં બળવાખોરી વિરોધી કવાયત તરીકે જોવામાં આવી રહ્યું છે. આ અંગે પાકિસ્તાને દાવો કર્યો છે કે આ એક નિયમિત સુરક્ષાની કામગીરી છે, પરંતુ ભારતે તેની વ્યૂહાત્મક શક્તિના પ્રદર્શન તરીકે જોઈ રહ્યું છે. મીડિયામાંથી એવા અહેવાલો સામે આવ્યા છે કે નૌકાદળના એક વરિષ્ઠ અધિકારીએ એવી જાણકારી આપી કે આંતરરાષ્ટ્રીય કાયદો છે કે કોઈ પણ પ્રકારનો અભ્યાસ થવાનો હોય તો તેના માટે આજુબાજુના દેશોને ઉડ્ડયન ચેતવણી આપવામાં આવે અને અભ્યાસોની ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે. અને આ બધાની વચ્ચે પાકિસ્તાનની નૌસેનાના એક પ્રવક્તાએ એવી જાણકારી આપી કે એડમિરલ નવીદ અશરફે ઓપરેશનલ તૈયારીઓ અને યુદ્ધ ક્ષમતાઓની ચકાસણી કરવા માટે આ મુલાકાત લીધી હતી. અને તે દરમિયાન પાકિસ્તાની નૌકાદળના કાફલામાં 3 આધુનિક 2400 TD હોવરક્રાફ્ટ એટલે કે જમીન અને પાણીની ઉપર ચાલતા વાહન પણ સામેલ કરવામાં આવ્યા છે. આનાથી પાકિસ્તાની નૌસેનાની ક્ષમતાઓ અને ઘણા બધા ક્ષેત્રો સુધીના ઓપરેશનલ પહોંચમાં વધારો થયો છે. પાકિસ્તાની નૌસેનાના પ્રમુખે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે સરક્રીકથી લઈને જીવાની સુધી તેઓ પોતાના સાર્વભૌમત્વ અને સમુદ્રી સરહદોની 1 ઇંચની સુરક્ષા કરવાનું જાણે છે. અને પાકિસ્તાની નૌકાદળની ક્ષમતા એ સમુદ્રથી લઈને તટો સુધી તેમના અતૂટ મનોબળની જેમ જ મજબૂત છે. પાકિસ્તાને 2થી લઈને 5 નવેમ્બર સુધી જે થનારા નૌસેકના જે અભ્યાસ હતા તેના માટે શનિવારે એલર્ટ જાહેર કર્યું હતું, જેમાં તમને જણાવ્યું કે આ અભ્યાસમાં યુદ્ધ જહાજો હવામાં અને સમુદ્રની નીચે લગભગ 6000 વર્ગ કિલોમીટર ક્ષેત્રમાં ફાયરિંગ અભ્યાસ કરશે. અભ્યાસ દરમિયાન આ ક્ષેત્ર સંકલિત દેખરેખમાં રહેશે. જહાજોને અભ્યાસ ક્ષેત્રથી દૂર રહેવા માટે ચેતવણી આપવામાં આવે છે. તો બીજી તરફ ભારત પણ પોતાની પશ્ચિમી સરહદે ત્રિશુલ નામનો સૈન્ય અભ્યાસ કરી રહ્યું છે, જેમાં ભારતના ગુજરાતને પાકિસ્તાનના સિંધ પ્રાંતથી અલગ પાડનાર સરક્રીક જે ક્ષેત્ર છે તે પણ સામેલ છે, જેમાં દક્ષિણી સૈન્ય ટુકડી, પશ્ચિમી નૌસેનાની ટુકડી અને દક્ષિણ પશ્ચિમ હવાઈ દળની ટુકડી આ અભ્યાસમાં ભાગ લઈ રહી છે.
આમાં 20થી લઈને 25 યુદ્ધ જહાજો, 40 યુદ્ધના વિમાનો, અન્ય વિમાનો પણ સામેલ છે. આ સૈન્ય અભ્યાસ ખૂબ જ મોટા પાયે કરવામાં આવી રહ્યો છે, જેમાં લગભગ 20,000 સૈનિકો ભાગ લઈ રહ્યા છે. આ અભ્યાસમાં માત્ર ભૂમિદળ જ નહીં પરંતુ હવાઈ દળ અને નૌકાદળના એડવાન્સ વિમાન જેવા કે રાફાલ તેમજ સુખોઈ 30 અને નૌસેનાના આધુનિક યુદ્ધ જહાજો અને સબમરીન પણ સામેલ છે. જોકે એવા અહેવાલ છે કે ઘણા બધા વિશ્લેષકોનું માનવું છે કે ઓપરેશન સિંદૂર પછી ભારત પાકિસ્તાનને એ બતાવવાની કોશિશ કરી રહ્યું છે કે તેની સેના સંપૂર્ણ રૂપે તહેનાત અને તૈયાર છે. જોકે એક પણ અથડામણનો કશો જ સંકેત નથી, તેમ છતાં પણ આ અભ્યાસ એક સંદેશો આપવાની કોશિશ જરૂર કરી રહ્યું છે. આ અભ્યાસના 2 હેતુ છે. પહેલો કે ભૂમિદળ, નૌકાદળ અને હવાઈ દળની એક સાથે કામ કરવાની ક્ષમતા વધારવી, અને બીજો કે સેનાનું એક સંકલિત નેટવર્ક બનાવવાનું છે. આની હેઠળ ભારતના હવાઈ અને સ્પેસ સંસાધનોને જોડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જોકે આ અભ્યાસ દર વર્ષે કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે મે મહિનામાં થયેલા ઓપરેશન સિંદૂર પછી આ એક ખૂબ જ એડવાન્સ અભ્યાસ છે. જોકે આ સિવાય એવા રિપોર્ટ સામે આવ્યા છે કે યુદ્ધ અભ્યાસ અને મિસાઇલની ટેસ્ટિંગ પર નજર રાખતા આંતરરાષ્ટ્રીય નિષ્ણાંત ડેમિયન સાયમને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ મૂકી હતી, અને આ પોસ્ટમાં તેમણે એવું લખ્યું હતું કે પાકિસ્તાનને હવે એ ક્ષેત્રમાં ફાયરિંગ અભ્યાસ માટે નૌકાદળના નૌકાવહન એટલે કે નેવલ શિપિંગની ચેતવણી જાહેર કરી છે, જ્યાં ભારતે પોતાની ત્રણેય સેનાઓના ચાલી રહેલા સૈન્ય અભ્યાસ માટે હવાઈ ક્ષેત્ર અનામત કર્યું છે. આ એ જ ક્ષેત્ર છે જ્યાં ભારતે પોતાની સેનાના સંયુક્ત અભ્યાસ માટે 2 અઠવાડિયા માટે હવાઈ ક્ષેત્ર અનામત કર્યું છે. ભલે અભ્યાસનું ભૌગોલિક ક્ષેત્ર એકબીજાના અભ્યાસ ક્ષેત્રમાં આવતું હોય, તેમ છતાં પણ આ બંને પક્ષો વચ્ચે કોઓર્ડિનેશનને સુનિશ્ચિત થશે કે પછી કોઈ પણ ઘટના વગર પ્રોફેશનલી કામ થઈ જાય. જોકે લશ્કરી કવાયતો બંને દેશો માટે તેમની શક્તિ દર્શાવવા અને તેમના પાડોશીઓની ક્રિયાઓ પર નજર રાખવાનો એક માર્ગ છે, જેથી હાલ તો સૌનું ધ્યાન આ પ્રદેશ પર કેન્દ્રિત છે કે જ્યાં દરેક પગલું સાવધાનીની સાથે લેવામાં આવી રહ્યું છે. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.